બાપુ ઉપદેશ લઈ લીધો પછી ક્યારે સત્સંગમાં ના જવું, ગુરુ પૂનમે ના જવું, ઘરે ભજન ના કરવું, તો એનો અર્થ કઈ નહીં. સેવ્યા સતત સેવા પડે. આના પરથી અમારે કનુ બાપુ હતા. બાપુ સંતોની તમે જુઓ એનું જીવન, એમનું શરીર બાપુ પડી ગયું. ઉગમ ફોજમાં હતા. અમદાવાદ બાજુ કપડબંધ બાજુ રહેતા. અમારે 7-8 મુલાકાત થયેલી. એમની આર્થિક પરિસ્થિતિ કેવી ખબર? 10મું ધોરણ 10મું પાસ નતા બાપુ, પણ એમને જે વાણીની સાખી બનાવી છે ને, એક સાખી એમની કેવી બની. પછી બાપુ સત્સંગ કરશે. 10મું ધોરણ પણ પાસ નતા અને એમણે એક સાખી બનાવી. અને એમની આર્થિક પરિસ્થિતિ કેવી ખબર? હાલ એમના ધર્મપત્ની એટલે માતાજી, હાલ જાનકી માતા, એમનું શરીર છે, બાપુનું શરીર પડી ગયું 10 વર્ષ થયા. બંને પતિ પત્ની ગોદડા ઘરે સીવતા હતા. એટલે સમજો કે આર્થિક પરિસ્થિતિ કેવી હશે. અને ગોદડા સીવતા કનુ બાપુએ એક સાખી બનાવી. બાપુ ગોદડા સીવતા બાપુએ એક સાખી શું બનાવી કે સીવ્યા આપણે સીવીએ કોઈ વસ્તુ, કપડું સીવ્યા પણ સેવ્યા નહીં. અંતે મારી નહીં ગાંઠ, ખેંચતા ખબર પડી તૂટી ગયો 8નો ઠાઠ. હવે સરળ ભાષામાં એનો અર્થ, કોઈ પણ વસ્તુ આપણે સીવીએ, કપડું બરાબર ને, ગમે એટલું સીવીએ પણ છેલ્લે ગાંઠ ના મારીને ખેંચીએ તો શું થાય? સીવેલું કોઈ કામમાં આવે? કોઈ કામ નહીં. અહીં કહેવા શું માંગે છે ખબર છે? કે સીવ્યા, ઉપદેશ લીધો બાપુ. સીવ્યા એટલે ઉપદેશ લીધો. અંતે મારી નહીં ગાંઠ, એટલે કે ગુરુના વચન પર પકડ ના રહી. ગુરુના વચનને પકડ્યું નહીં. અંતે મારી નહીં ગાંઠ, સીવ્યા પણ સેવ્યા નહીં. ઉપદેશ લીધો પણ ગુરુને સેવા પડે, એના સંગમાં રહેવું પડે, એના વચનમાં રહેવું પડે અને એના વચનની ગાંઠ મારવી પડે, તો કલ્યાણ થાય. સીવ્યા પણ સેવ્યા નહીં, અંતે મારી નહીં ગાંઠ, ખેંચતા ખબર પડી. આપણે ખેંચીએ તાર ખબર પડે ને કે સીવેલું બધું નકામું પડે. એમ અહીંયા ભજનની ગુરુમુખ વાત છે આના અંદર કે જો તું ગુરુનો ઉપદેશ લીધો પણ એને 26ની ગાંઠ નહીં મારે તો તારો આ અષ્ટધા પ્રકૃતિનું આ શરીર બન્યું છે. પંચ મહાભૂત અને 3 ગુણ, આ 8 પ્રકૃતિનું શરીર બન્યું છે. તારો આ શ્વાસ ખેંચાઈ જશે ને, અહીં કહેવા શું માંગે છે? પેલી દોરીની વાત નથી, આ શ્વાસની દોરીની વાત. જ્યારે તારો આ શ્વાસ ખેંચાઈ જશે ને તો અષ્ટધા પ્રકૃતિનું શરીર જે બન્યું છે ને એનો ઠાઠ પૂરો થઈ જશે. અંતે મારી નહીં ગાંઠ, ખેંચતા ખબર પડી. જેમ પેલી દોરી ખેંચતા ખબર પડી એમ આ શ્વાસની દોરી ખેંચાઈ જશે તો તારું આ અષ્ટધા પ્રકૃતિનું બનેલું શરીર કોઈ કામ આવશે નહીં. એટલે આર્ય અવસરમાં જેને સદગુરુ સેવ્યા, એમાં તમારા કાઠિયાવાડ રાજકોટથી તમે પધાર્યા, તમને જોઈને ખરેખર આનંદ થાય. હવે બાપુ ના પીએ સત્સંગ હરખું કરો ભાઈ. ગિરનાર બાપુ ગોઠવ્યા.